હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી ચેપ્ટર 7 પ્રશ્ન 10મો, શેરોનું ડીમટીરિયલાઇઝેશન એટલે શું અથવા તો ડીમેટ એટલે શું સમજાવો. ડીમેટ ખાતાની જરૂરિયાત કઈ રીતે પડે છે? આપણે શેર કોઈ પણ કંપનીના ખરીદીએ છીએ ત્યારે આપણે ડીમેટ ખાતાની અત્યારે જરૂરિયાત ઊભી થતી જોવા મળે છે. શેર માલિકી હકનો પ્રાથમિક પુરાવો એટલે શેર પ્રમાણપત્ર છે. કોઈ પણ કંપનીના શેર ખરીદીએ છીએ ત્યારે આપણને પ્રાથમિક પુરાવા સ્વરૂપે આપણને સર્ટિફિકેટ આપવામાં આવે છે. મૂળ શેર પ્રમાણપત્ર છે એટલે કે સર્ટિફિકેટ છે એ ક્યારેક ગુમ થઈ જાય, ચોરી થઈ જાય, નાશ પામે કે બગડી જાય કે પછી ફાટી જાય કે ડુપ્લિકેટ પ્રમાણપત્ર પાછું મેળવવા માટે શેર હોલ્ડર ઘણી બધી લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડતું હતું. પણ આજે વળી પાછું ઘણી વખત એવું પણ બનતું, આજે શેર પ્રમાણપત્ર આપવામાં આવતું એ ફેરબદલી જ્યારે વેચવા હોય, કોઈ પણ કંપનીના લીધેલા હોય છે એ શેર વેચવા હોય ત્યારે ફોર્મમાં જો સરખી સહી મળતી ન હોય તો ખોટી ઘણી વખત સહી કરીને પણ ફેરબદલી કરવામાં આવે. અને આ રીતે આપણે કોઈ પણ કંપનીના શેર ધારણ કરેલા હોય, લીધા હોય તો એ ટપાલ મારફતે ઘણી વખતે ઓરિજિનલ આપણને શેર પ્રમાણપત્ર આપવામાં આવતું, એ સમયસર મળતું ન હોય. તો આવી રીતે ઘણીવાર શેરની જ્યારે કોઈ પણ કંપનીના શેર લીધા હોય એની લે વેચ કરવાની હોય ત્યારે પણ ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી. તો આવી મુશ્કેલીઓ નિવારવા માટે આજે વર્તમાન સમયમાં કોઈ પણ કંપની શેર બહાર પાડે છે તો એને ડીમટીરિયલાઇઝેશનની પ્રથા અમલમાં આવેલી છે, એનો અમલ કરવો પડે છે. ડીમટીરિયલાઇઝેશન એટલે ડીમેટ ખાતું જ કહેવામાં આવે અથવા ડીમેટ જ કહીએ છીએ એને. તો એનો અર્થ પણ આપણે જોઈએ. ડીમટીરિયલાઇઝેશન એક એવી વ્યવસ્થા છે જેની અંદર ભૌતિક શેર એટલે આપણે જોઈએ છીએ એમ આપણે ભૌતિક સુખ સુવિધા માટે જે ભૌતિક વસ્તુ આપણે મૂડી આપી અને ખરીદીએ છીએ એ જ રીતે કંપનીના શેર આપણે ખરીદીએ છીએ તો એ આપણી ભૌતિક મૂડી જ ગણવામાં આવે છે અથવા તો ભૌતિક શેર કહીએ છીએ. એનું પ્રમાણપત્ર જે આપણે અત્યારે વર્તમાન સમયની અંદર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં આવતું જોવા મળે છે. આ માટે રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતું ખોલાવવું પડે છે. હવે આપણને એવું લાગશે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આ એક નવું આવ્યો કંઈક શબ્દ. તો 1992માં સેબીની રચના થઈ. 1992ની અંદર સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી, જેની મુખ્ય ઓફિસ આપણે મુંબઈમાં આવેલી છે ભારતમાં. સેબીના કાયદા નીચે જ અને સેબીના કાયદા મુજબ કોઈ પણ કંપની છે શેર બજારમાં શેરની લે વેચ કરનાર વ્યક્તિને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત બને છે. હવે આ ડીમેટ ખાતું ક્યાં ખોલાવવું હશે એવો પણ પ્રશ્ન આપણને થાય. તો ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય? તો આપણે જોઈએ ક્યાં ખોલાવી શકાય આવું ડીમેટ ખાતું. તો કે ડીમેટ ખાતું એવી પ્રક્રિયા છે જેમાં કોઈ પણ કંપનીના શેર રોકાણકાર છે એટલે કે શેર પર મૂડી રોકીએ છીએ એને રોકાણકાર કહેવામાં આવે. એ પોતાના ભૌતિક શેર, ભૌતિક શા માટે શબ્દ વપરાણો છે કે જેમ આપણે 4 વ્હીલ લઈએ છીએ તો એ આપણી ભૌતિક સુવિધા માટે છે અને આપણી મૂડી રોકાણ થયેલું છે. એવી જ રીતે કોઈ કંપનીના આપણે શેર લઈએ છીએ, ખરીદીએ છીએ તો એ આપણું ભૌતિક શેરનું એ પ્રમાણપત્ર હોય છે જે આપણી મૂડી ગણવામાં આવે છે. અને એમાં ઘણી વખત શેરમાં કિંમત વધે અને આપણને ઉછાળો આવે શેર બજારમાં ત્યારે શેરની લે વેચ કરી શકીએ. તો ભૌતિક શેર છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાની ડીપી, આ ડીપી શબ્દ એ ટૂંકમાં છે જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવામાં આવે, એ ખાતામાં જાળવી રાખવામાં આવે છે. શું? તો કે ભૌતિક શેરો આપણા મૂડી રોકાણ કરેલ છે એ શેરને ઇલેક્ટ્રોનિક એટલે કે કોમ્પ્યુટર દ્વારા ડીપી દ્વારા એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ
જળવાય છે। જેમ કે આપણે બેંકની અંદર એકાઉન્ટ ખોલાવીએ અને બચત ખાતું ખોલાવીએ કે ચાલુ ખાતું ખોલાવીએ છીએ, એમાં આપણે પૈસાનું મૂડી રોકાણ કરીએ છીએ, જેમાં મૂડી પડી હોય છે 2000, 10,000, લાખ રૂપિયા મૂકેલા છે તો એના પર વ્યાજ થાય છે, એવી જ રીતે સચવાય છે। એવી જ રીતે આપણે કોઈ કંપનીના શેર ખરીદીએ છીએ તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એ ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતું જાળવી રાખે છે। ભારતમાં હાલ 2 પ્રકારની આવી સંસ્થા છે કાર્યરત છે। એક છે NSDL, ટૂંકમાં એનું ફૂલ ફોર્મ એટલે કે NSDLનું પૂરું નામ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, આ સંસ્થા છે। અને બીજી છે CDSL, એમનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ। આ સંસ્થા રોકાણકારના એટલે કે મૂડી રોકાણકાર શેર ખરીદેલા છે એ રોકાણકારને શેર કે બોન્ડ કે સિક્યુરિટીને સાચવવાની જવાબદારી આ બંને સંસ્થાઓની છે અને એ જવાબદારી સંભાળે છે। આજે ભારતમાં કોઈ પણ કંપની છે એ શેર ઇસ્યુ કરે છે, ત્યારે એ શેર ઇસ્યુ થાય છે તો એ કોઈ પણ કંપની છે એ આ બંને સંસ્થા એક સંસ્થા સાથે જોડાયેલી છે અને એમના જે કંઈ શેર ઉપર મૂડી ભંડોળ ઊભું થાય છે અને કોઈ પણ ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ શેર ખરીદે છે તો એ આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે જોડાયેલા હોવાથી એની તમામ પ્રકારની ડિટેલ NSDL અને CDSL આગળ હોય છે। તેથી આ સંસ્થાને થાપણ સાચવનાર એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સંસ્થાઓથી સરકારી અને ખાનગી બેન્કો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે। તો આવી રીતે ડીમેટ ખાતું ખોલાવી શકાય છે। આ પ્રશ્નની અંદર ખૂબ નાના પણ પ્રશ્નો છે જે ધોરણ 12ની અંદર તમારે આનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવશે, જે આપણા આ છેલ્લા ચેપ્ટરની અંદર તમને છે થોડો ઘણો પણ શેર માટેની માહિતી આપવામાં આવેલી છે। ડીમેટ ખાતું ખોલાવવું, શેરના પ્રકારો તો વગેરેની માહિતી મળે છે। એમાં ખાસ પ્રકારનું ડીમેટ ખાતું અને ડીમેટ ખાતા ઉપર પણ સેબીની માન્યતા અને માર્ગદર્શન અને જોગવાઈઓ વગેરે આગળના અભ્યાસમાં તમને જોવા મળશે। પણ ખાસ એ જોવું મહત્ત્વનું છે કે ડીમેટ ખાતું શું છે, ડિમટીરિયલાઇઝેશન, અને શેરની વહેંચણી કંપની કઈ રીતે કરે છે, કોની સાથે જોડાયેલી છે, જેમાં રોકાણકાર શું છે, એને કઈ રીતે ડીમેટ ખાતું ખોલાવવાનું, એનો તમામ રેકોર્ડ જો આપણી આગળ આપણા ભૌતિક શેર હતા જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપના એટલે કે મૂર્તમાંથી અમૂર્ત પ્રકારના શેર થઈ ગયા। મૂર્ત પ્રકારના શેર એટલે જે સર્ટિફિકેટ આપવામાં આવતા, જેટલી કંપનીના જેટલા શેર ખરીદ્યા હોય એટલું સર્ટિફિકેટ મળે આપણને, જેમાં આપણે બેંક એકાઉન્ટની અંદર ફિક્સ ડિપોઝિટમાં આપણે પૈસા મૂકીએ છીએ 1 વર્ષ માટે, 5 વર્ષ માટે કે 10 વર્ષ માટે, તો એનું સર્ટિફિકેટ આપવામાં આવે છે। એ જ રીતે પહેલાં મૂર્ત પ્રકારના શેરનું પ્રમાણપત્ર આપવામાં આવતું, આજે એ પ્રમાણપત્ર આપવામાં આવતું નથી। જેમ આપણે બેંકમાં એકાઉન્ટ ખોલાવીએ છીએ એ જ રીતની તમામ ડિટેલ આપણને મળી રહે છે। તો આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે। સેબીની રચના કઈ રીતે થઈ, ક્યાં આવેલી છે એની મુખ્ય ઓફિસ, તેમજ શેર બજારની લેવેચ કઈ રીતે થઈ શકે છે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ શું છે, NSDL શું કાર્ય કરે છે અને CDSL શું કાર્ય કરે છે,